જાઓ ને આસપુરા ટેકરી ત્યાં જઈને આપણે આપણો વર્ક કરવો પડે તો મસ્ત મજાનો. હા ભાઈઓ આશાપુરા ટેકરી માટે જાહેરાત નવા રસ્તો અમે ગયા છો. રસ્તો બાકી અમારા માટે નવો છે, તમારા માટે તો નવો જ હશે. બાકી રસ્તો 1 નંબર ની 10 નંબર ના 10 નંબર. આવો રસ્તો તમે જિંદગીમાં નહીં જોયો હોય. ઓય જેને એવું લાગેલું છે કે અમે આ 3 જણા ગિરનારના જંગલમાં છીએ અને અચાનક ક્યાંથી વાઘ આવી જાય અને ચલ બેટા કબડ્ડી ખેલતે એવો સીન થઈ જાય એવું છે અહીંયા. હરતા રહો ફરતા રહો મોજ મજા કરતા રહો. આશાપુરાની ટેકરી ફરતા રહો. હા આશાપુરાની ટેકરીએ ફરતા રહો અને અમારી સાથે જોડેને રહેશે ને તો આવીને આવી નવી જગ્યાએ તમને નવા લોકેશન નવા દ્રશ્યો ત્યાં તમને નહીં ફેરવવી પણ આમ ફરી જા. હા બ્લોગમાં બન્યા રહેજો. તમને અમે દર્શન કરાવી દઈશું માતાજીના. એકવાર તમે આ પક્કા આપણા દર્શકો છે જે આપણે યુટ્યુબ ફેમિલી એમને ખાઈને એક રસ્તો બતાવો કે આપણે કેવા મહેમાન. આપણે લોકેશન તો રેડી છે ને? તમારે ખાંડો કે આગળ જોયું હા એ વાત સાચી. બાકી મને આ નવા રસ્તા આવો રસ્તો તમે કોઈ દી નહીં જોયો હોય. હા કોઈ દિવસ નહીં. હા જો ખાલી આ વ્યૂ હે કરો અમે જો વ્યૂ. नौकरी गई पहाड़ में, हम आ गए पहाड़ में. મોજ કરવા. मौज कर दी बेटे तेरे, मौज कर दी. તો મહેમાન ફાઇનલી આપણે આશાપુરા ટેકરી આવી ગયા છે. અરે ટેકરી ઈવાન તો આજે ફાઇનલી નહીં આયા. જવાનું તમને મસ્ત ઉપર જવાનું છે. આપણે એકવાર ફરીથી આવ્યા છે, પહેલી વાર પણ આવ્યા હતા અને ફરીથી વાર કાંઈક નજારો અલગ છે. બીજી વાર આવ્યા છીએ. આમાં તો એવી મજા છે ને. અને આ વખતે સ્પેશિયલ મારા માટે જ આવ્યા. હા હા જીજુ માટે આયા સ્પેશિયલ. આ જેમ તેમ મળવા નથી. આ કુચુક ટીમ કે વિલેજ બોય ટીમ ના મેમ્બર છે. ડીઆઈ તેરવાડા ઓલ્ડ મેમ્બર છે. જે વિલેજ બોય ટીમ ના માણસો છે એ જે અમને ઓળખશે. અને ઉપર મંદિર દેખાય છે હવે. હવે એ લોકો બાંધ ઊભી રાખી દીધી. હા હવે આપણે આમ તો 3.5 કલાક અમે ટ્રાવેલ કરીએ બાઇકમાં. 3.5 કલાક હવે પોક્યા છીએ. અને હવે પહોંચ્યા છીએ અમે આશાપુરા ટેકરી. આમ ઘણી જગ્યા એવી હતી પણ ત્યાં અમે શું તાત્કાલિક બધું નીકળી ગયા. ફરવાનું તો ઘણું હતું પણ અમુક એવા રસ્તા આવ્યા બરોબર આપણે નીકળી ગયા છે. શું કે મહેમાન? હા જેમ તો ઓલા જંગલ. હા જંગલ. જંગલમાં તમે દીપડો દેખાણો કે નતો દેખાણો? ના મારું ધ્યાન લોકેશન જોવા મળે. એ વાત એમ ને. આ ટેકરી છે, આ મંદિર. જનાવર પણ બહુ અહીંયા જોવા મળે છે.
અહીંયા બહારનો વ્યૂ છે કંઈક. ચલો ભાઈઓ, માતાજીનું નામ લઈ ને આપણે ઉપર જઈએ આશાપુરા ઉપર દર્શન કરવા. 3.5 કલાકથી પલળેલા હતા, હવે આટલા રોકાણો. પબ્લિક પણ બહુ આવે છે માતાજીના દર્શન કરવા. અમે ધીરે ધીરે ઉપર જઈએ છીએ. હા, ચલો તાર ભાઈઓ, આપણે ધીરે ધીરે ઉપર જઈશું. પહેલી વાર આવી મોજ આવી છે. હા, પહેલી વાર. અમારા સહેલો ભાઈ પેગી. હિન્દુ એસકે ઠાકોર વ્લોગ માં બન્યા રહો. હું તમને કાલી જય શ્રી રામ. चलो अब हम કેવું રે આમ ભાઈ, दर्शन करने के बाद તમે મંદિર માં આયા કેવું રે આમ? अरे एनी माने मजा आई कि हां आशीर्वाद આપી દીધા. હા, એવું ને. અમે હવે હારા હારા આશીર્વાદ લેતા આવીએ. થોડા કાતો હવે માણસો મળી ગયા, મજા કરી લેવાની 2 ઘડી. જિંદગી છે આજકાલ, જીવી લો, મોજ જીવી લો. કાંઈ ભેગું નથી આવવાનું. હા, હવે આપણે ગિરનાર જવાનું अच्छा છે तो આના अब પછી. मिलता है दर्शन करने के बाद. હા હા. જય આશાપુરામાં. તો આપણે પહેલી વાર પણ આવ્યા હતા અને બીજી વાર આવ્યા છીએ. અત્યારે આપણે માતાજીના આરતીના સમય આવે છે, તો આરતી ચાલુ છે, તો આપણે માતાજીની આરતી લઈ લઈશું. અહીં થોડા ફોટા શૂટ કરીશું અને પછી અમે ઘર તરફ જવા માટે નીકળી જઈશું. તો હું તમને બતાવી દઉં કે માતાજીની આરતી ચાલુ છે. જય આશાપુરા માત કી જય. જય તો ભાઈઓ, આશાપુરા માની. હિન્દુ એસકે ઠાકોર માતાજીના દર્શન કરી લીધા છે અને હું ફૂલ એટલા માટે અડુરો છું કેમ કે આ સીડી જુઓ, હવે મારા પગમાં બ્રેક રહેતી નથી. હવે જઈએ છીએ. અરે હિન્દુ એસકે ઠાકોરના વ્લોગમાં તમે લાસ્ટ સુધી વિડીયો જુઓ. મજા આવશે. મારો આભાર. વિડીયોને વોચ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે એક મસ્ત મજાની હોટલ ગોતી ખાઈ ત્યાં સુઈ જવાનું છે. ये वो वाला तो કેમ કે આજુ મારું કઈ નક્કી વગર બ્રેક તો રહેતી જ નથી પગમાં યાર. વગર પેટ્રોલ ગાડી જાય રહી. ચલો સાથે મજા જ બાય છે. બાય. મળીએ એક બીજા નવા મજેદાર વ્લોગમાં. અને ભાઈ બન નારાજી મોજ છે.